છે. પછી બાજુમાં લાદી ચીતરી એમાં નકરું બકાલું હતું. એટલે ખ્યાલ આવે કે આમાં બકાલું છે. ખોયેલું તો બધાએ શાક રીંગણું જ ને ઊંડાવડે ગયા, જુબેરી માર્કેટે ગયા, રેકડી વાળાને જોયું, કોઈ પાણી તે નીલકંઠ ટોકી નવું બન્યું હતું. એ શેરીમાં માધુભાઈ છનિયારા સાયન્ટિફિક વાળાનો પાણી ને રે એ ભેગો થયો આનો. એ ક્યાં જાવ છો કે આ તમારા ગુરુજીએ ખરી માગણી કરી. હવે ફ્રીજમાં બધાય શાક છે અને રીંગણાનું છે. એટલે કે રીંગણા લેવા નીકળો છું. સુબલીની માર્કેટ, ઉડાવળીની માર્કેટ, પછી અહીંયા ફોલી હનુમાન પાસે, વિશ્વસર પાસે, એ જીસડિયા પાસે, એ રોડ ઉપર એ માર્કેટ ભરાય. મેં જોયું ક્યાંય નથી. તો મારી ઘરે પડ્યા છે. આ વાત હું શું કામ કરું? તમને ખ્યાલ આવે તો અરે તમારે જેવો ભગવાન જો આવી ગયો બોલે છે. હા, અને લઈ જા તમે તો એ અમે કરી લેશું ગમે, પણ આ ગુરુજીને ખાવા જોઈએ છે ને લઈ જાઓ. અને લોટ છે જ ને કરતા લોટ મોકલું. બાજરાનું કરતા નહીં ખાય, ઘઉંનો જ રોટલો ખીએ. રોટલો ખીએ મરી ગયા ભાત. ઓલા જગાએ કે રોટલા કરી શાક કરજો, તો મરી ગયા એ બાજુ જ ધરાયું અને રોટલા કર્યા પછી થઈ રહ્યા. બાબા કે આ શું? હું રોટલો ખાઉં નહીં, કોઈ કાઢે ન ખાઉં. તમે કીધું તું મેં ઘઉં નો કીધો તો. ઘઉંનો રોટલો બોલે. હા બાપા. બાજુમાં ઓલાને કીધું અને આને પ્રફુલ્લની ઘરવાળી હતી. પ્રફુલ્લા એ કે મારે રોટલી પડી છે, હું લઈ જાઓ સમજ્યો. તારી નજરે ધોઈને તો બે જ રોટલી ખાય અને આટલો ચોરી ભૂકો કરી દો ને એમાં નાખો ને રીંગણાનું શાક તો ખાય છે. દેખાને ડાય છે. પછી મારી મા પરણીને ગઈ તો અમદાવાદ 14 વર્ષની હતી ગઈ. એટલે ધોબીની પોળમાં ખાડ્યા, લીમડાવાળી પોળમાં પુનિત મહારાજ આવેલા. એટલે પોતે ઉપરથી જોવે કે આ પુનિત મહારાજ કોઈ મહાપુરુષ કોક આવ્યા છે. અને અહીંયા એવું થયું, પુનિત મહારાજ કેવું કાંઈ ખાય જ નહીં કે પણ તમારે મને ખવડાવવું જોઈએ તો કેળા આપજો. તો 3 કે 4 કેળા ખાય. હવે એને ફ્રીજમાં કેળા આખો દી મરી ગયા. લારીવાળા ધોબીને પડી ઊભા હોય, કોઈ નમરે. મારીવાળા પોળમાં નહીં, ચીકડીવાળા પોળમાં કોઈ નહીં, મણિનગરમાં કોઈ નહીં, બધે ફરી દીધું. એટલે કે શંકુતલાબેન તમે કેમ હાપડા પાપડા થઈ? અને એટલે મારી બાને કે લલતા વહુ અમારી ઘરે પુનિત મહારાજે આવ્યા છે. મારી બાનું નામ લલતા કે લલતા વહુ પુનિત મહારાજ આવ્યા છે. અને એને જોઈ છે કેળા, અને કેળા તો કઈ રેકડી પણ નથી અને એમાં ફ્રીજ પણ નથી. તો મારી બાને અંદર વિચાર આવેલો કે આવા મહાપુરુષને કેથી ચડાવશું આપણે આપણી ઘરે. આ લોકો કેવો આનંદ કિલો કરે છે. નિજ કીર્તન વચ્છવ નિરખવા નંદકુમાર. એટલે મારી પાસે કેળા છે મારી બાકી. અરે તમે અમારા ભગવાન કે જા બોલે જઈ આવ્યો, તમે અમારા ભગવાન. પછી હું તમને સમજી દઈશ તમારે
અત્યારે દઈ દો. હા, મોટા ધોકા જેવા દાણાદાર કેળા હો, ગળેરામ જે બગડેલા નહીં, ચાલ સુધા તો પાતળી ઉતરી જાય અને આમ ખાવ ને એક કેળ ધરાઈ જાવ. લઈ જાઓ મારી પાસે. મારી માની આંખમાં આવડા આવી ગયા કે ભીતરનો ભાવ હોય ને તો એ જાણી જાય છે. મારી માની આંખમાં આંસુ આવી ગયા. એટલે એ જો પછી એને હાંભળ્યા. હા, એમાં પેલું ભજન મારી માની યાદ રહી કે કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો. આવડો આ ટીડોળો હતો, બાના ખોરામ કરવા, બા ખારી ધૂ હતી. આ લઈ આવી જા, એ તમારા હાથે બોલે, એ આ ભૂપલો ને કુંદર હાથે આ બે જણા જણા ટીડોળી હતી આવડી. અહીંયા મોંઘી વાવી મારે, અહીંયા આંબળો આવ્યો, આ મોંઘી વાવો મારે. અને બે જાય ચોથી ભાઈ ધોતના ભાઈ એનું બાલ બહુ હતો, બધે લઈ જાય લાઈટ બાઈટ દેખાડવા દારૂ ભરવા. નાનકડો હતો, એક છીડડો હતો. હા, આયા જો આયા જા. હજી શું વાત કરતો તો બેટા? કર્મો જન્મ કરતા રહીને કર્મો આસક્તિને જન્મમાં છોડો. એટલે પાને આસક્તિ નહોતી કરી. મેં મારા મોટા કરી લીધા, હવે તમારા તમે કરો. કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો. પોતાનો સૌ સ્વાર્થ તજીને પરોપકારે દોડો. ત્યાગ મૂર્તિ એટલે એ તો ફૂલાઈ જાય. એમ કાંઈ ફૂલાઈ જવાની જરૂર નથી. હવે વાલકોલા છે જ નહીં. પછી કે હું કરું છું કાઢી નાખો, અને હરી કરે છે તે માનો. અને મારો નીરવ ગાડી કે ગયો હોય, અહીંયા ઓલું પહેરીને નીચે કપડું પાછળ પાછું હોય, આમ આમ કરતો હોય તેને ખબર હોય જ્યાં હું નથી કરતો, મારો શ્વાસ હલાવે છે, એ આ નીચે ગયો છે ને આ બધું કરે છે. શ્વાસ બંધ રહે તો કઈ રિંગ બાણ મારે ખોલી બોક્સ વાળું મારે કાંઈ ન કરી. હું કરું છું કાઢી નાખો, અને હરી કરે છે તે માનો ને. આ જગત પિતાનું ધાર્યું થાતું, હું તો બાળક નાનો રે. કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો ને. પછી ધ્યાન આપે છે. પૂતળા સૌ નાચે ને કૂદે, નચાવનારો ન્યારો રે. સર્વની દોરી એના હાથે, સૌનો રાખનારો રે. બધાય દોરી રાખવાની. તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તની ચોરી. કાળ બિચારા ક્યાં કરે જિનકે હાથમાં દોરી. હા હા. હજી કે સારું ખોટું જે કાંઈ થતું સર્વેશ્વરની મરજી રે. સારું થતું હોય ખોટું થતું હોય એ સર્વેશ્વરની એ મરજી છે. એમ થાય સારું ખોટું જે કાંઈ થતું સર્વેશ્વરની મરજી રે. પણ આ કરતા ફેરો દોષ મિટાવો પુનિતની અરજી રે. આ કરતા પણ કાઢી નાખો કરાવી રહ્યો છે. અને આપણે કેમ કહેવું, આપણે કરતા હોય તો ભાઈ આપણે કરતા હોય એ કરે. એટલે કહેવાનું તો શું છે કે આ બોલે છે. જલારામને ફતેપુરમાં કીધું, કોજલરામે દેવકી ગાલોનમાં 12 વર્ષ સુધી દૂધ પીધું હતું જલારામના ગુરુએ. પછી અનાજ ખાધું અને કર્મક્ષેત્ર કરાવ્યું ફતેપુર અમરેલી પાસે. એમાં જલો ડુંગળી લ્યો, બટેટા લ્યો, આનમાં વેચતી ડુંગળી લ્યો, બટેટા લ્યો, ડુંગળી લ્યો, કોઈ બટેટા લ્યો.
એટલે આમ જોયું ભોજન આમ આ શું નામ છે કે મારું નામ જલો છે આમાં શું મળે કે કરીએ એટલે ફરે વિચારે એટલે કાંઈક કરવું તો જોઈએ. આ શ્વાસને હલાવે છે એનું ભજન કરીને આંખ વિચારતા આ ડુંગળી તારી અને બટેટા ઠરી પડશે આંખ વિચારતા એના કરતાં એ પૈસા ભેગા નહીં આવે અને આ શ્વાસને હલાવવાની નોકરી કરે એ નોકરી કેમ થાય કે એ હા બેટા હા દીકરા કેળા લેતો જાય એક બે વખત દીપાલીનું અને તારી માનું અને તે ઓછું ખાધું હોય તો તોય લેતો જાય તારું પછી તો ઘણો ટાઈમ સેવા લીધી પછી એક વખત પૂનમના ટાઈમમાં એને આખી જગ્યાનો વહીવટ હોય એ બહેનોની વ્યવસ્થા ભાઈઓની વ્યવસ્થા પંડાલમાં વ્યવસ્થા રસોઈની અને તાર સંભાળવા ઘેરા ગુરુજી હા પછી બધું ગોઠવાઈ ગયું એટલે 5 દી અગાઉ જાતો અને પૂનમ મહી જાય પછી 5 દી અટકો રહીએ બધું કરી કાઢી હંકેલી બકેલી બધા ગોળા બધા મૂકી પોટલા તો પછી જાય રજા આવી પાછો વળી આવે હાથો ખાધો છે ક્યારે બેટા હા ખાધો હા હાથો હાથો માનો કરતી ઘઉં ને ધોઈ નાખે ઘઉં ને ધોઈ નાખે અને પછી ફૂંકાઈ જાય ને તો દરી નાખે પછી દાળિયાનો ભૂકો કરી નાખે હજી 2 ભૂકા ભેગા કરે અને પછી ઘી હારા માંડ્યું ફા વાગી જાય ને એવું ઘી અને આવડું ફેલું આ પાછાવાળું એ લે દોરી લોટો લે એ વીરપોટી નીકળે વીરબાઈ માં ખડિયામાં દે પછી લેવલ ટુ લેવલ કૂવા હોય ધ્યાન રાખવું પડે એટલે પછડી ભેગી લીધી આછી એટલે એ સીટી અને તાસડી કાંસાની હોય એમાં નાખે ગોળ નાખે ભૂકો નાખે આવડો રાડવો કરી ઘી ફા વાગી જાય ને હું ઘી અસર અને પછી ચોરીને ખાય આ કોઈને આ દુખતા નહીં ખાય કોઈ કહેતા ન ચાલે પણ આ પીઝા એ બધું ખાવ આગળ ખાવ એમાં બોલે છે હાથમાં ન આવે મળી ગયા પછી જલારામને કહે બધું ગોઠવાય આ બાબુ માતાઓની જોડે માતાઓ પુરુષોની જોડે પુરુષ અને બધી વ્યવસ્થા થઈ ગઈ સવારે બધા જઈને જવું હોય એ નાસ્તા કરાવીને મોકલવાના ત્યાં તો હું ક્યાં પડું એ તો પાઠમાં પડું કેટલા ભોળા છે જરા ઓલી ભેંસું જે પાણીમાં એ દરવાજાની બહાર ખાડો હતો અને એમાં 8-10 ભેંસું મોઢું બહાર બાકી પાણી એમાં પડ્યું એ જોયું ગુરુ મહારાજે આ જલો કેમ ગયો એટલે જોવો તો ખરો જલો કેમ 2-4 જણા ગયા પણ પાણીમાં હતું બહાર રાખ્યું મોઢવાટનું પણ પાણીમાં એ ટાઈમે ઠંડી હતી થોડી એટલે ઓળખ આવ્યો કે અંધારામાં ક્યાંક ગરક થઈ ગયો ગુરુજી હાજર ગયો કે જાઓ તો જગ્યા હોઈ જાઓ 2:30 વાગ્યા ને એટલે ભોજલ ગામને 2 આંગળી જાવું એટલે એને લીધું કરશો અને યાદ નીકળ્યા એ પછી પેલો બોલ્યો
કે ગુરુજી હું અહીંયા છું, કાંઈ કામ હોય તો કહેજો. કોણ ચલો? તો કે હા, અહીંયા શું કરો છો? એ તમે કીધું ને કે પાટમાં ભર, આ પાણીની પાટમાં શું પડ્યો? મારે તો બેકી બેહી ગઈ. હલો જા મઠના તો આ બહાર નીકળ, બહાર નીકળ. આ એક માવડા આવી ગયા પોતે નામને, મારા દીકરા આ પાણીની પાઇપ બેકી દીધી. પાટ એટલે ખાટ, એમ લાકડાની ખાટ, એને પાટ કહેવાય. પાણી પાઇપનો કાંઈ થયો નથી બેટા. એ મને કાંઈ નથી ગુરુ, મારે તમારા વચનની મને હોપ હતી, મને કાંઈ નથી. ગુરુ મારે સમજી લીધું, આ વિશ્વાસી ને વેળાય નહીં, આ વિશ્વાસી એને વેળાય નહીં. થાય હવે એટલે ભલું કરાય, બાકી કાંઈ દેવાય નહીં એને. અરે થાય દે એટલે ભલું કરાય, બાકી કાંઈ ન. મારી વાત કરું છું, ગરીબ માણસ, મેં તાર પૈસા વાળા ગુરુ ગોતવા રોજ ઉખડતો હોય તો આવો. હા એટલે ન મેળ પડે. હું શું દઈ શકું બેટા? પછી બધું બધા વ્યા ગયા મહેમાન. ચલો આવ્યો, હવે વીરપુર આવતો નહીં. ત્યાં તો આવડા આવી ગયા. કાકુરું મારે મને ના પાડું, મારી સેવામાં કંઈ તૂટી આવી, એ ના તૂટી નથી આવી, પણ હવે તારે આવવાની જરૂર નથી. પાકું ફળ થાય ને એટલે ઝાડ છે ને પાડી દે. થોડા ખાય તો પડે એવું નથી. પાકું થાય ને એ ઝાડ જ એને છોડી દે. એટલે હવે તું ન આવતો. આવેલા અભ્યાગત ઓળખજે. બે માણા ઘંટીએ ડરી અને કોઈ આવે છે રોટલા પાણી ચોકડો, અહીંયા મારો નારાયણ ઢોકળો ખવડાવે છે. રામ નામ મેલીને શેમાં હતા? રામ લીન નામમાં. નામ એટલે આ બોલી રહ્યો છે એમાં લીન. રામ નામ મેલીને બંને સબ મેં રામ, તાકે પદ વંદન કરવું. જય જય જલારામ. જાતા જતા ગુરુજી નિહાળે છે. જલા શબ્દથી જુદો રહેજો. એક વચન આપો ને ગુરુજી કે શું તમારું શરીર છૂટે ને તમારી સમાધિ વીરપુરમાં થાય. તમે જા મારું વચન, જા મારું વચન. અને સમાધિ બાપ દીકરા ગુરુ ચેલાની બેનિયા છે. એટલે કહેવાનું થયું હતું ને કે આ બોલે છે ને સાંભળી સાંભળી અને મરી ગયા બધા વાતો કરે છે, પણ ભેગો એ કહીને છો. કારણ કે મેં તમને કીધું 33 કરોડ દેવતા છે. કોઈ બી આવશે તમને ખબર પડશે કે આ ફલાણું આવ્યું. સંતોષીમાં આવે ને તો ખબર પડે, ગણેશ આવે ને તો ખબર પડે. હા તો એટલે હવે હું તો હું બોલો આ કુટુંબાઈ હે એના કરતાં કોકનો વારો આવવા દે સારું. બાપભાઈ પેલા ધૂન બોલાવડાવો.